જય જવાન જય કિસાન। તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે હું મારા ફાર્મે જતો હોઉં ને જો મારે આ છે મારું ફાર્મ, આ બસ છે અમારું ઘર, આ ડુંગળી છે મારી નહીં, બીજા આ ખેતરવાળાની છે। જો આપણું ફાર્મ અહીંયા છે, આપણે સીધા ચડે જઈને આપણે આમ છે ને ડાયરેક્ટ ફાર્મે ડાયરેક્ટ વી આવી। જુઓ તમે આવી રીતની ફાર્મ છે અમારે। અહીં ઝાડનું વાવેતર વધારે એટલે બધી ઝાડ કરેલી હોય। તો નાની ઝાડ છે, 8-9 ફૂટની અમારે ઝાડ છે અહીંયા। આપણે ફાર્મમાં અત્યારે શીકલા બેસી ગયા ને આપણે ફાર્મે જવાનું છે, એટલે તમને ફાર્મે જઈને રોપા બધે દેખાય। આપણે જો પૂગી ગયા ને આપણે સાવી આપણે લઈ લીધી છે। આ છે આપણે ગાડીની એક, આ છે ગાડી આપણે તૈડી ગાડી પડી છે। આપણે જો અહીંથી જવાનું છે આપણા ફાર્મે। આપણે સવારમાં ફાર્મ ખોલવું નહીં એટલે આપણે અત્યારે ખોલીને આપણે એમાં આટો મારવાનું છે। હું કંઈ રોપા પાવા પડે એમ છે, અહીંયા પાવા પડે એમ, દવાનો છંટકાવ બટકાવ એવું કંઈ મારવું પડે એમ છે। તમે સબસ્ક્રાઈબર કરતા, સબસ્ક્રાઈબર તમે વિડીયો જોવો પણ સબસ્ક્રાઈબર નથી કરતા, એટલે પહેલાં સબસ્ક્રાઈબર કરતા જાય। આપણે જો અહીંયા તાળું મારી દીધેલું છે, આવી જવાની આપણે અંદર જો આપણે કંઈ ઘટે ને એવું રોપો બધું થઈ ગયેલું છે। આપણે કંઈ ઘટે નહીં એવું રોપું થઈ ગયેલું છે, સરસ મજાનું। જુઓ તમે મરચી પણ સારી થઈ ગઈ। આ મરચી જો ઓર્ડરવાળી છે એટલે આપણે નાખી દીધેલી છે। ટમેટી પણ કંઈ ઘટે નહીં એવી થઈ ગઈ આવડી, આ ઓર્ડરવાળી છે આવી। આ જો આપણે અડધી બધા ખેડૂત લઈ ગયા છે એટલી રહી છે। હા જો આપણે સોપા એવી થઈ ગયેલી છે, અડધી ખાલી થઈ ગઈ, અડધી છે હજી, બીજા ખેડૂત સોપા લઈ ગયા છે। જો કંઈ ઘટે નહીં એવું ટમેટી છે। આપણે આમાં બધી પ્રકારની ટમેટી છે। જો અહીં દેખાય આપણે એક દેશી ગિરનાર જેવી, એ પણ આપણે આમાં ટમેટી છે। કારણ કે આ બધી જો ડીશોમાં આપણે આમ બધી અલગ અલગ ડીશમાં બધું લખેલું છે। પડી કોઈક આપણે પવનને અહીંયા ઉડે ને અહીંયા ઉડે એટલે પવનને ઉડી જાય એટલે આપણે બધી ડીશોમાં લખી નાખ્યું એટલે સારું પડે। તો તમે ટમેટા પણ સારા આવ્યા, ટમેટા બહુ લાટ નહીં આવ્યા, એટલાક આવ્યા। જુઓ તમે બધી થઈ ગયું છે। જો આપણે ટમેટી પણ મસ્તીની ઉગી ગઈ છે। આ સફેદનો રોપ હવે એટલો રો છે, ઝાઝો રો નહીં, તમારે પણ લેવો છે જલ્દી જલ્દી આવી જાઓ, રહેશે નહીં। જો આપણે સફેદનો બીજા લોટનો તાર થાય છે 1 નંબર ને। આપણે જો મરચી પણ 1 નંબર ઉગી ગઈ છે, મરચી ટમેટી। આ રોપું જો આપણે કંઈ ઘટે નહીં એવું પાવું થઈ ગયું, 1 નંબર પથ્થરથડિયું। પણ જો આપણે કંઈ ઘટે નહીં એવું છે, 1 નંબર રોપું છે આમ। પછી તો આપણે આ ફાર્મની ઓલી બાજુ જો આમ રોપું કરેલું જ છે, તમને નહીં દેખાતું હોય આપણે ફાર્મ આડું પડી એટલે આ પણ 1 નંબર રોપું થઈ ગયું છે। મોરપીસનું જ છે, તમને કીધું એમાં ડબલ સોડ આવે ને 1 સોડ આવે ને ડબલ આવે, એ રીતનું થઈ ગયું છે। આપણે અહીંયા એક મરચીને સવડો હતો નથી, મરચાં મેં તોડી લીધા છે, તો એ પાછા તો સારી રીતનો ફાલ બેઠો છે।
કે ઘટે નહીં એવો ફાલ બેઠો હોય તો પાહો અમુકલામાં ફાર્મમાં અહીંયા ફાલ ન બેસે એને બદલે જો આપણું પાહું વેરાયટી તેવી રાખી ગમે એના મરચાંને આવવું પડે. મરસું એવું આવે જ તે કારણ કે આ ઓછાવડ પડે તોય ઓછો ફાલ આવે. ટમેટામાંથી ઓછો ફાલ આવે, આમ બહુ ફાલ ન આવે આપણે જેવું હોય એવું. બહાર તડકે હોય નામાં ઘણો ફેર પડે. બધું આપણે ટોટિંગ થઈ ગયેલું છે. તો સફેદનો તો આપણે નવો લોટ થઈ ગયેલો છે. આ બધા કોપી છે, અમે આગળ મરસી છે, એ બધું થઈ ગયું છે. ને તમને પાહો કહું સબસ્ક્રાઈબર કરતા જજો ને આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબર કરજો, લાઈક ફોલોવર કરતા જજો. જય માતાજી.